હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છે? સ્વાગત છે તમારા બધાનું એક નવા વિડીયોની અંદર. જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો ને ફેસબુકમાં જોતો હોય તો આપણી આઈડીને પેજને ફોલો કરી લેજો. ને સવારમાં વાગી જશે 8 અને હું જાગ્યો છું અને બાકી બધી પાર્ટી છે ને બધે હાવ તૈયાર થાય છે, ખાઈ પીને હાવ છૂટા થઈ ગયા અને હું એક જ બાકી છું. બધી હું તૈયાર છું, મોઢું ધોઈને જમવાનું બાકી. મારા ભાણોભાઈ તો ચાર થઈ ગયા. એ ગોટીએ એલા એ એલા શું કરે છે? આ કોના કપડા પહેર્યા? કોના કપડા પહેર્યા? કોનું પહેર્યું? આ કોનું છે? પગે નહીં ફોન. હાલો જમી લઈએ. હાલો મહેમાન જમવા હાલો. જમી લીધા પપ્પા તમે? તો ભાઈ બધે જમી લીધા છે, હું એક જ બાકી છું. છે ને હું જમી લઉં છું અને જો અમારા પાણી બેન ને બધા ચાર થઈ ગયા. જમવા બેસી ગયો છું અને જમવામાં જો પકોડા ને રોટલી ને દહીં ને શાક ને એવું છે. મસ્ત મજાનું જમી લીધું છે અને હવે છે ને હું તૈયાર થઈ જાઉં, કેમ કે દયાબેન ને મોટબેન ની આવી ગયેલા છે રાખડી બાંધવા માટે. તો હવે છે ને હું તૈયાર થઈ જાઉં ફટાફટ. તો મિત્રો કપડા ચેન્જ કરી લીધા છે અને અમારે જ્યોતિબેન ને છે ને જો બધાને મારે ચાર કરી દેવાનું છે. બસ થોડોક લેવાય માં એટલો બધો નહીં. લિસ્ટી પી જાય બીજું કઈ બ્યુટી પાર્લર ખોલવાનું છે આપણે નાની નાની છોકરીઓનું. જેને આવું હોય એ બી આવજો. આ બધા બ્યુટી પાર્લર ખોલવાનું છે નાની નાની ઢીંગલીઓનું. આપણે મેકઅપ કરતા આપણને આવડે છે. મોટી ઢીંગલી નું ખોલે, મોટી ઢીંગલીનું એ પૈસાનું આપે. ચાલો રેડી. લોટ સોપડી દીધો એવું લાગે. કાં દોધી કેટલા બધા છે. પાવડર ઓરિજિનલ છે પાવડર. કેમ પણ રેડી ને? क्या बोलूं मैं इस पे? क्या बोलूं क्या मैं कुछ बोल ही नहीं सकता. લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. કાન કાળા લાગે, મોઢું ધોળું લાગે. પડખેથી કાન નો દેખાય, સાઈડમાં આમ જોતા હોય ને તો લાગે તો ખાલી કાન દેખાય. સરસ મજાના તૈયાર થઈ ગયા. થોડા ઘણા 2-3 કિલો ફોટા પણ લઈને જ્યોતિબેન તો તૈયાર થઈ ગયા છે મસ્ત ના. હલો એલા ઘરની બહાર નીકળો. તમારે જ્યોતિબેન થઈ ગયા છે, આગળ જવાનું છે વાડીમાં ફોટા પાડવા. મિત્રો આવી ગયા અમે વાડીમાં. જો જ્યોતિબેન શું દેખાડે? ફૂલ. જો ભાઈ ફૂલ આવી ગયું છે ગુલાબ ને. જ્યોતિબેન પડી ગયા. આપણી વાડીમાં દાડેમાં આવી ગયા. ખાવું એ પોગી જશે ભાઈ. તો લાગટ વાડીમાં ફોટા પાડતા હે. જો અહીંયા બધે કેટલા બધા ઓડિયન્સ આવી ગયું છે અને હજી ઓડિયન્સ આયલું આવે. આમ જો આમ ઓહો એ ભરવાડ સાહેબ, એ ભરવાડ ભાઈ હાર્દિક આલે ભાઈ રાખડી બાંધજો. ફોટા પાડીને બી એવા છીએ ઘરે અને તો ચાર થાય છે બધા. તો આપણે રાખડી બાંધવાનો સમય થઈ ગયો છે અને બેને જો દીવો કિન નાખ્યો છે. દયા બેને બે બેનો આવી ગયા છે. આ છે મારા મોટા બેન અને આ છે મારા નાના બેન. અને જો ભાઈ આજે રક્ષાબંધન કાલની તારીખમાં છે, પણ આજની તારીખમાં બેન આવી ગયા છે. જો ભાઈ તૈયારી થઈ ગઈ છે બધી. તો હવે રાખડી બાંધી.
તો મિત્રો રાખડી ને એવું બધું બાંધી દીધું છે ને જો આ બધે અમે જોતી બનતો છો હા ભાઈ ઓહો અમારે ભલુભાઈ આટા મારે છે કઈ તારે અહીંયા રહેવું ને બેટા અહીંયા રહેવું તારે અહીંયા રહેવું ને એમાં તીશુબેન ને હવે મોટબેન ની જાય છે કેમ કે એને બીજા રાખડી બાંધવા જવાનું છે અને આગું જવાનું છે જો આ મામા ફૂઈ ના છે આ ફૂઈ મામા ની છોકરી ના ફૂઈ છોકરી હવે મોટબેન ની જાય છે ને ભાણુભાઈ ની જો આગળ થઈ ગયા છે હાર્દિક નહીં જવાનું છે હમણાં હાલો આવજો ટાટા શું ખાવ તમે શું ખા હારો હાલો જાવ બીજું ખોટું મોડું કરવું હાલો કુકુબેન અહીંયા રાખવાનું છે ઘેર યાદ આવ લે થોડવા મીંડું તો તમારે રોકાઈ જવું કે મહેમાન તો મિત્રો અમારા પટેલ ને બી ગયા છે દયાબેન ની છે મારા પપ્પા ને બેઠા છે જ્યોતિબેન ને એટલે જ્યોતિભાઈ તો નિશાળ ના કપડા પહેરી લીધા નિશાળ જવાનું છે ને બટ જ્યોતિ તો બેન ની બી ગયા છે અને જો હવે મારે જવાનું છે કામે અને જો અસ્મિતા જાય છે કામે ઠેલો કે ઓહો તો મેં તો આ તો હાથે મેઠમ કરવા ઉપડે બધે પડીકા પેક કરીને તૈયાર કરીને ઠેલા ને એવું કેટલો બધા કપડા પીધા કેટલા દી ના પીધા ઓહો મિત્રો એક અઠવાડિયા માટે જાય છે એમના મમ્મી ના ઘરે આટો હાથે મેઠમ કરવા જાય છે મતલબ હાલો અત્યારે અમે નીકળી વાગી જશે 10 તો અસ્મિતા જાય છે એમના મમ્મી ના ઘરે સાથે મેઠમ કરવા અને આપણે પછી અહીંયા ગીત વગાડવાનું છે ઓલું કયું છે ગુજરાતીમાં બૈરું ગયું પિયર અને ફ્રીજમાં પડ્યું બિયર 7-8 દિવસ આપણને ફૂલમ ફૂલ આઝાદી મળવાની છે આમાંથી જ્યોતિબેન જાય છે નિશાળે જ્યોતિબેન ને જો ભાઈ નિશાળે મૂકી દીધા છે એના બાલ મંદિરમાં મિત્રો જ્યોતિને નિશાળે મૂકીને બેહવાના હશે ને અસ્મિતાનું મૂક જવું એમના પિયર તો અમે અસ્મિતાને ઘરે પોગી જાય એટલે કે મારા હાહરિયામાં જો ડેલો બની નાખ્યો મસ્ત ને કાનભાઈ જાય છે કદી કેમ છે મામી હારું કેમ છે જલપાબેન હવે શરબત બની નાખ્યું હાલો શરબત પીવા અને મારા મેથરાથી એક થઈ ગયા આવેલા છે મિત્રો હું છે ને મારા હાહરિયામાં બેહું ને કાનભાઈ એના હાહરિયામાં જાય છે કઈ કપડા દેવા જવાનું છે કે જ્યાં જવાનું છે અત્યારમાં 3 વાર કપડા બદલાય ને કઈ ફાઇનલ ન થતું હા એ અસ્મિતા એમ કરે આ ને લાગતું ઓલું મેચિંગ ન થતું ઓલું ન થતું અત્યારે મારે એમ છે મેં આ કપડા પહેર્યા એ કે આવડા નહીં કે બીજા બદલાઈ નાખું હું કાલ તો એ પહેરા હોય કાલ ના કાલ આજ પહેરાવતી તો ભાઈજી ઘરે કાનભાઈ રોકાવું નહીં જઈ હાલો મમ્મી હા તો મેઠમ ફોન કરો 5 મિનિટમાં તો અહીં પોગી દો મારે બધું નજીક ને નજીક છે કે હા પાછું આવું તો કાનભાઈ ઉપડ્યા છે ભાઈ મિત્રો અસ્મિતા છે ને પાછી વાહે બે જઈ પાછું આવવું છે અને એનું કારખાનું જાય બાજુમાં જ છે આ કારખાનું છે કે ત્યાં સુધી હાલીને ન જઈએ એક ગાડીમાં ઉભો આ છે ને કારખાનું આવી ગયું છે અસ્મિતાને મૂકીને આવ્યો ને હવે જાઉં છું હું કામે હું પડી ગઈ છે સાંજ હું પડી આવી ગયો છું ઘેરે અને અમારે જ્યોતિબા શું કરે હે આવી દુડી શું કરા પંજવા એમ મને એમ કે તું સિલાઈ કામ કરતી છું મારા બા જમવા બેઠા જમી લીધું કે બા તો હું એક જ જમવા બાકી છું બાકી બધા જમી લીધા છે કેમ કે હું ગયેલો તો ગામમાં દૂધ ભરવા દૂધ ભરીને જે આવ્યો છું ઘડીક દુકાન બેસી ગયું એમાં 8:30 જેવું થઈ ગયું એમ થાય જમવા હું એક જ બાકી હોય મોડું થઈ જાય મારે મારી વાટે અહીંયા બેસે તો આ બધા ભૂખા હોઈ જાય જમી લીધું છે ને જમીન જો ફ્રી થઈ ગયો છું ને એની રાતે બેઠો છું અને આજની તારીખમાં જો બેનું ની આવેલા હતા એટલે સવારમાં પેલા તો રાખડી બાંધી પછી એને બીજા પણ જવાનું હતું રાખડી બાંધવા ને અસ્મિતાને જવાનું હતું એના પિયર રોકાવા માટે હાથે મેઠમ કરવા મતલબ પરબ કરવા ગઈ અને દયાબેન એક છે મોટબેન ની તો વી ગયા આજની તારીખમાં રક્ષાબંધન ઉજવી દીધું કેમ કે કાલની તારીખમાં મુહૂર્ત છે પણ કંઈક 10 વાગ્યા પહેલા બાંધી દેવાનું એ રીતનું છે તો આજની તારીખમાં એ બધું પૂરું કરી નાખ્યું છે અને બસ આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો મળી એક નવા વ્લોગમાં એક નવા ટોપિક સાથે ત્યાં સુધી બાય બાય અને ફેસબુકમાં જોતા હોય વિડીયો તો આપણા પેજને કરી લેજો ફોલો બાય